કરવાનો પણ દિવસ છે કે જે અધિકાર મતદાનનો આપણને સંવિધાને આપ્યો છે એની જોડે જોડે એ અધિકાર તો છે જ, સાથે સાથે એ કર્તવ્ય પણ છે. અને એ કર્તવ્યનો બોધ દરેક નાગરિકને હોવો જરૂરી છે કે લોકતંત્રની અંદર જે કંઈક મતદાનનો 18 વર્ષ પછીનો જે અધિકાર આપણને આપવામાં આવ્યો છે એ અધિકારનો ઉપયોગ આપણે વિવેકપૂર્ણ તરીકે કરવો પડે. જો આપણે મતદાનથી વંચિત રહી જઈએ છે, આપણે મતદાનમાં ભાગ નહીં લઈએ, વોટિંગ મથક સુધી આપણે નહીં જઈએ, તો પછી આપણને સમાજના અને શાસનના, પ્રશાસનના, વ્યવસ્થાના જે કંઈ પ્રશ્નો છે, જે કંઈ સમસ્યાઓ છે આપણી સામે, એની પર વાત કરવાનો અધિકાર પણ આપણને રહેતો નથી. મેં ઘણા લોકો એવા જોયા છે કે જે ભણેલા ગણેલા પણ છે, જેની પાસે ડિગ્રીઓ છે, એ પણ મતદાનના દિવસે રજાનો દિવસ જોઈને પિકનિક મનાવતા, દમણ જતા, સેલવાસ જતા અને સાપુતારા જતા મેં જોયા છે. મારા ધ્યાનમાં પણ છે. પણ હું એવા લોકોને અને જે લોકો મતદાન નથી કરતા, જેની અંદર નિરસતા આવી ગઈ છે, જેની અંદર આળસ આવી ગયો છે, એવા બધાને વિનંતીપૂર્વક, આગ્રહપૂર્વક કહું છું કે મિત્રો, આ લોકતંત્રને જો પૂર્ણ રૂપથી લાગુ કરવો હોય ને આપણે દરેક સમસ્યાનું સમાધાન જોતું હોય, આપણી લાઈફ, આપણું જીવન, સમાજ જીવન, વ્યવસ્થા બધી જ સારી રીતે ચાલે, એના માટે જો કોઈ હથિયાર છે આપણા હાથમાં, જો કોઈ આપણા પાસે કોઈ કામ કરવાનું પત્તું છે, તો એ છે મતદાન. એટલે આપણે વંચિત નહીં રહીએ, આપણે મતદાન કરીએ, એક ગંભીર નાગરિક, એક સુશિક્ષિત નાગરિક, એક સારા નાગરિકનો કર્તવ્ય નિભાવીએ. આપણે ભણેલા ગણેલા છે, આપણે દેશ, સમાજ, રાષ્ટ્રની ચિંતા બહુ કરીએ છીએ, આપણે વાતો બહુ કરીએ છીએ, પણ મતદાન કરવા આપણે જઈએ છીએ અથવા કોઈ બીજાને મતદાન કરવા માટે પ્રેરિત કરીએ છીએ? તો જે લોકો પોતાની જાતને સારા નાગરિક માનતા હોય, સારા નાગરિક બનવા માંગતા હોય, તો એનું પ્રથમ પાયું, એનું પ્રથમ સ્ટેપ એ છે મતદાન. એટલે મતદાન કરીએ, આળસ ખંખેરીએ, ઘરથી બહાર નીકળીએ, ગરમીનો સામનો કરીએ અને મતદાન મથક સુધી પહોંચીએ અને પોતાનો મતનો ઉપયોગ કરીએ. મિત્રો, લોકલ ગવર્મેન્ટ અને સ્થાનિક સ્વરાજ જેને આપણે કહીએ, એ આપણી સરકાર છે. આપણી એટલે આપણા નજીકની સરકાર છે. એ આપણા પ્રતિનિધિઓ જેને આપણે ચૂંટીને મોકલતા હોઈએ છીએ, એ સરકાર ચલાવતા હોઈએ છીએ. આપણા જે દૈનિક પ્રશ્નો છે, નાના મોટા પ્રશ્નો છે, અને એની સિવાયના જે પ્રશ્નો છે, બધાનું સમાધાન એમની પાસે હોતું હોય છે. ઘરની અંદર આવતું પાણી, ઘરની અંદર આવતી વીજળી, ઘરની અંદર આવતું ગેસ લાઈન, ઘરની બહાર નીકળતા રોડ, રસ્તા, ગટર લાઈન, બધી જ વ્યવસ્થાથી લઈને જે કંઈ આપણી વ્યાપારિક પ્રવૃત્તિઓ હોય છે, અને જોડે જોડે આપણા છોકરાઓનું ભવિષ્ય, શાળા હોય છે, હોસ્પિટલ હોય છે, કે બાકી બધા વ્યવસ્થા હોય છે, આ બધામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી ચૂંટાયેલા લોકો એ સરકાર ચલાવતા હોય છે. એ લોકો રોજ દરરોજના નિર્ણય કરતા હોય છે. એ નિર્ણયની અસર અમારા કામકાજ પર બી હોતી હોય છે. સવારે આપણે ઉઠીને પાણી પીએ અને રાતને જ્યારે સૂઈએ અને જે વીજળી આવે છે, એ બધા નિર્ણયમાં આ લોકો જે ચૂંટીશું એ મહત્વના હોય છે. જ્યારે એટલા મહત્વના લોકો હોય, એને જ્યારે આપણે ચૂંટવાના હોય, એને ત્યારે મત આપીને એને સરકારમાં બેસાડવાના હોય, ત્યારે આપણી ભૂમિકા કેટલી મોટી થતી હોય છે, કેટલી જવાબદારીપૂર્વક મતદાન કરવું જોઈએ, કેટલો વિવેક એમાં વાપરવો પડે છે. એટલે જ્યારે આટલી ગંભીર બાબત, જ્યારે એટલી ગંભીર ચૂંટણી ચાલતી હોય, ત્યારે આપણે ઘરમાં બેસી રહીએ, એ આપણા વ્યક્તિગત માટે પણ અને આપણા સમાજ અને આપણા રાષ્ટ્ર માટે એ સારું નથી. એટલે આ બધાને હાથ જોડીને વિનંતી છે, તમને મત કોને આપવો છે, કોને નહીં આપવો, એ તમારો અધિકાર છે, પણ મત આપવો એ તમારું પ્રથમ દાયિત્વ છે.
એનાથી તમે વંચિત નહીં રહેતા. એટલે આપ બધાને આ દક્ષિણ ગુજરાતના જે કઈ જગ્યાએ આ ચેનલ જે લોકો જોઈ રહ્યા છે, અમને સાંભળી રહ્યા છે, એમને બે હાથ જોડીને વિનંતી છે કે જિલ્લા પંચાયતનું હોય, તાલુકા પંચાયતનું હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, જ્યાં તમારું મતદાન હોય ત્યાં મતદાન મથક પર પહોંચીએ અને મતદાન કરીએ. બહુ સારું અને સરસ રીતે કલ્પેશભાઈએ સમજાવ્યું કે મતદાન શા માટે જરૂરી છે. મતદાન એટલા માટે જરૂરી છે કે આપણા જે જનપ્રતિનિધિ છે, જે આપણા પ્રાણ પ્રશ્નો છે, આનો હલ આપણે કરવાનો છે, તો આપણે સારા જનપ્રતિનિધિ હોવું બહુ જરૂરી છે. અને તે ત્યારે થશે જ્યારે આપણે મતદાન કરીએ. મતદાન જે પ્રથમ જે આપણું કર્તવ્ય છે, આનું નિર્વહન કરીએ, પછી જ આપણે અધિકારોની વાતો કરીએ. તો જેવી રીતે કલ્પેશભાઈએ સમજાવ્યું કે આળસ ખંખેરીએ અને મતદાન મથક ઉપર જઈને વોટ કાસ્ટ કરવાનું આપણે છે, અને વોટિંગ પર્સન્ટેજ વધારાનો વધારા આપણે થાય એવી ચિંતા આપણે કરીએ. અને જે પણ મતદાનથી વંચિત છે આને પણ તમે કંઈ કરીને આને મતદાન મથક સુધી પહોંચાડવાનું કામ કરો. આ બધાને બે હાથ જોડીને કલ્પેશભાઈએ જેમ કીધું એમ આ બધાને રિક્વેસ્ટ છે. પણ કલ્પેશભાઈ, જે તમે કીધું કે આપણે જે પ્રાણ પ્રશ્નો છે, જેમ કે પાણીના છે, વીજળીના છે, રોડના છે, ગટરના છે, રસ્તાઓના છે, એ બધા આપણા જે પ્રશ્નો છે આને ઉકેલ માટે આ જે સ્થાનિક સ્વરાજના જે પ્રતિનિધિ આપણા હોય છે તે કરે છે. તો આપણે અગર મતદાન નથી કરીએ અને કઈ એવું કોઈ વ્યક્તિ ચૂંટાય કે જે આપણા હિતના વાતો ન કરીએ અને પછી આપણે કેવી રીતે આને કહીએ, તો આ બેહદ જરૂરી છે. અને બધા વિવેકવાન છે, ભણેલા ગણેલા છે, એટલે બધાને આ ખબર છે કે મતદાન કેટલું જરૂરી છે. અને ખબર છતાં કોઈ આળસ કરે તો આનાથી મોટો ગુનેગાર કોઈ નથી. તો આપણે આ ગુનાથી થોડુંક બચીએ અને આપણે મતદાન કરીએ એવી અપેક્ષા બધાની સાથે છે. તો આપણા જે આપણા સુરતના આપણે વાત કરીએ આપણે સુરતની, તો સુરતના શું પ્રાણ પ્રશ્નો છે અને શું અત્યારે આપણે આગળ કરવાનો છે આ પણ થોડીક ચર્ચા કરીએ, તો પછી મતદાતાઓને થોડુંક જાણકારી થાય કે આપણે અત્યારે કઈ જગ્યા આપણે ઊભા છે અને કઈ જગ્યા આપણે જવાનું છે, અને શું કામ થયા છે અને શું કરવાના અત્યારે બાકી છે. તો આ પ્રશ્નો પણ આપણે દર્શક મિત્રો જોડે આ ચર્ચા કરીએ. ઘણીવાર એવું થતું હોય છે કે મતદાતાઓની અંદર નિરસતા આવી જતી હોય છે. મતદાતાને એવું લાગતું હોય છે કે મારા મતથી શું ફરક પડશે, મારે શું કામ મત કરવું, અને આ જ લોકો આવશે ને આમ થશે ને તેમ થશે, એવા પ્રશ્નો હોય છે. પણ મિત્રો, આપણે જે સુરતના નાગરિકો છે, આપણું જે શહેર છે, આજે જે સ્થિતિમાં છે, આજે દુનિયાનું સૌથી વધારે તેજ ગતિથી વધતું દુનિયાનું 4થા નંબરનું શહેર આપણું શહેર છે. અને એ શહેર વ્યાપારિક કેન્દ્ર પણ છે અને જોડે જોડે મિની ભારત પણ છે. એટલે આપણે કહીએ ને કે ભારતનો કોઈ પણ એવો જિલ્લો નથી કે ત્યાંનો નાગરિક આપણા શહેરમાં નથી રહેતો. અને એ બધા જ પ્રકારનું મેટ્રોપોલિટન સિટી છે. અને એ શહેર કેવું હોવું જોઈએ, એનો શહેરનો વિકાસ કેવો હોવો જોઈએ, એ શહેરની જે સમસ્યાઓ જે નાની મોટી છે અથવા તો કંઈક મોટી સમસ્યાઓ છે તો એનું સમાધાન કેવી રીતે હોવું જોઈએ. અને જ્યારે આટલું મહત્વનું શહેર હોય ત્યારે એ શહેરનું નેતૃત્વ કેવા લોકો કરે, એના મેયર કેવા હોવા જોઈએ, એના સ્ટેન્ડિંગના ચેરમેન કેવા હોવા જોઈએ, બાકીના સમિતિઓના ચેરમેન કેવા હોવા જોઈએ, અને એનું રાજપાટ એનું સુકાન કેવા લોકો સંભાળે. તો એને ચૂંટવાનું કામ પ્રજાનું હોય છે. ત્યારે આટલા ગંભીર બાબતની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો સુરત જેવા શહેરને આજે પણ ઘણા બધા વિષયોમાં કામ કરવાની જરૂરત લાગે છે. આપણે સ્વચ્છતાની અંદર નંબર 1 છે, પણ ખરેખર આપણે હજી બી એમાં કામ કરવાની આપણને આવશ્યકતા લાગે છે. ઘણું કામ કર્યું છે અને ઘણું કામ થવાનું બાકી છે. અને એની જોડે જોડે જ્યારે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરવાનું બાકી છે. રોડ, રસ્તા,
ફ્લાયઓવર, એ બધી વ્યવસ્થાઓ છે, પણ સાથે સાથે એક સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમની પણ આપણને નિતાંત આવશ્યકતા આપણને લાગે છે કે આ સિટીનું ટ્રાફિક મેનેજમેન્ટ કેવું સ્માર્ટ તરીકાથી, કેવું સુવ્યવસ્થિત હોવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિને 2 મિનિટ કે 5 મિનિટ પણ ટ્રાફિકમાં ફસાય નહીં. અને એ સંભાવના છે. આ સિટી એક એવી સિટી છે કે જેમાં સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ જો કોઈ શાસક વિઝન જોડે, એના અભ્યાસ જોડે અને સારા ટેકનિકલ લોકો જોડે કામ કરે અને એની જો સિસ્ટમ ઊભી કરે તો ઝીરો ટ્રાફિક સિટી, આ સિટી બનવાની પૂરેપૂરી શક્યતા સુરતમાં રહેલી છે. વ્યાપારની વાત કરીએ, વ્યાપારિક સિટી છે, વ્યાપારીઓનું ગઢ છે. સોલાર સિટી પણ છે, ટેક્સટાઇલ સિટી પણ છે, ડાયમંડ સિટી પણ છે. દેશ દુનિયામાં આપણું કપડું બી જાય છે, ડાયમંડ પણ જાય છે, અને અત્યારે તો સોલારની પેનલો પણ આપણા દેશ દુનિયામાં સુરતથી જાય છે. તો એ વ્યાપારને હજુ મજબૂત કરવાનો અને દેશ દુનિયા સુધી લઈ જવાનો, એનું કામ પણ સુરતમાં ઘણું બધું થઈ શકે. એક્સપોર્ટ વધારવો અને ક્વોલિટી સુધારવી અને વ્યાપારીઓને જે નાની મોટી જે સમસ્યાઓ પડે છે અનેક પ્રકારની, એનું સમાધાન પણ આપનારું શહેર આ બને અને અહીંયાથી વ્યાપારિક ઔદ્યોગિક ગતિવિધિઓ વધે, એના માટે પણ પ્રયત્ન કરવા માટે આપણને વિઝનરી લીડરની જરૂર છે. આપણે એવા નેતાઓની જરૂર છે જે આપણા વ્યાપારને સમજી શકે અને આપણા વ્યાપારને દેશ દુનિયામાં લઈ જવા માટે જે કંઈ કરવાનું બાકી છે એ કરવામાં વ્યાપારીઓ જોડે કંધાથી કંધા મિલાવીને એની સમસ્યાઓનું સમાધાન કરી શકે એવા લીડરશીપની જરૂર છે. અને એ લીડરશીપને ચૂંટવા માટેનું આ ઇલેક્શન છે. આપણે વાત કરીએ સુરતના ગ્રીન સિટી બનાવવાની, નહીં તો આપણે ત્યાં જે સિટીની સ્થિતિ છે કે આપણે ત્યાં ગરમી પણ વધી રહી છે, પોલ્યુશન પણ વધી રહ્યું છે, તો એનું પણ સમાધાન આપણે કરવું પડશે. આપણે વ્યાપારી સિટી તો બની ગયા, આપણે ક્લીન સિટી તો બની ગયા, પણ જોડે જોડે ગ્રીન સિટી પણ બનવું પડશે. એ આપણી આવશ્યકતા છે, એ સમયની માંગ થઈ ગઈ છે. ઝાડ, પેડ, પૌધા, ગાર્ડન, એર પોલ્યુશન, આ બધું કંટ્રોલ કરવા માટેની સિસ્ટમ પણ આપણી જોડે હોવી જરૂરી છે. તો એના પ્રયત્નો પણ આ શાસકોએ, આપ જે ચૂંટાશે એમને કરવા પડશે. તો આજનો દિવસ એવા શાસકોને ચૂંટવાનો દિવસ છે. ત્યારે આપણે આળસ નહીં કરીએ, ત્યારે ઘરની બહાર નીકળીએ કે જે મારા શહેરને સુરક્ષિત, સમૃદ્ધ, આત્મનિર્ભર અને સુરત બનાવવા માટે મતદાન કરવું છે. એ તો ઘણી બધી વાતો થઈ શકે, પણ આજે ટૂંકમાં એટલું જ કહીશ કે કર્તવ્યનું પાલન એ અધિકારોની રક્ષા છે. અને અધિકારોની વાત કરવી એ સહેલી છે, પણ કર્તવ્યનું પાલન કરવું એ લોહાના ચણા ચણાવવા બરાબર છે. વાતચીત કરવી, ભાષણ કરવું સહેલું છે, આચરણમાં લાવવું અઘરું હોય છે. એટલે મારા સુરતના સુરતી લાલાઓ, મારા બધા વ્યાપારી બંધુઓ, યુવા મિત્રો, બહેનો, બધાને વિનંતી છે કે આપણે આપણા આચરણમાં લોકતંત્રને લાવીએ.
લોકતંત્રની વાતો બહુ થઈ ગઈ, પણ લોકતાંત્રિક મૂલ્યોની જો રક્ષણ કરવું હોય તો એના માટે એક જ હથિયાર છે, એક જ વેપન છે, જેનું નામ છે મતદાન. તો આજે મતદાનનો દિવસ છે. વિકસિત સુરત, વિકસિત આપણું શહેર બને, સમૃદ્ધ બને અને બધાના જીવનમાં સુખાકારી આવે એ માટે આજે મતદાન કરીએ. બરાબર છે તમારી વાત. મિત્રો, બુલેટ ટ્રેન જે છે આ કેન્દ્ર સરકારનો વિષય છે, પણ મેટ્રો ટ્રેન જે છે આ સ્થાનિક સ્વરાજના જે મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય આનો વિષય છે. GSRTCની બસો જે છે એ રાજ્ય સરકારનો વિષય છે, પણ BRTS અને સિટી બસ જે છે તે સ્થાનીય જે જનપ્રતિનિધિ હોય આનો વિષય છે. મિત્રો, ઘણી બધી એવી યોજનાઓ છે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અંતર્ગત છે, પણ ઘણી બધી એવી યોજનાઓ છે જે તમારા જીવનથી, જીવન જરૂરિયાતથી લાગતી પડતી હોય છે. એ બધી યોજનાઓ અને વિકાસના કાર્યો જે છે તે સ્થાનીય જે સ્વરાજમાં જે પણ જનપ્રતિનિધિ ચૂંટાયેલા હોય છે, સ્થાનીય બોર્ડ જે છે આનો વિષય છે. તો આપણે જીવનને લાગતી જે છે, જે સવારથી લઈને સાંજ સુધી આપણને જે નડતી હોય એવી સમસ્યાઓ જે છે આનો બધાનો ઉકેલ જે છે એ સ્થાનીય જે સ્વરાજના પ્રતિનિધિ આપણા છે, સ્થાનીય નિકાયોના જે પ્રતિનિધિ છે આનો વિષય છે. અને આપણે જે પ્રાણ પ્રશ્નો છે, જેમ કે કલ્પસભાઈએ કીધું એમ ટ્રાફિકની જે સમસ્યાઓ છે, આપણે સ્માર્ટ ટ્રાફિક પદ્ધતિ આની બહુ મોટી જરૂરત છે. અને જે ફ્લાયઓવરો છે બની રહ્યા છે, બની ગયેલા છે અને બનવાનો છે. અને મેટ્રો સ્ટાર્ટ થવાની તૈયારી છે, 1-2 વર્ષમાં ચાલુ થઈ જશે. અને ઘણી બધી એવી બાબતો છે જે જેના ઉપર આપણી જે મહાનગરપાલિકા કામ બહુ સારી રીતે કરી રહી છે. જેમ કે ઘર ઘર કચરાનું સંગ્રહણ છે. ગંદકીનો જે વાતાવરણ હતું પહેલાના દિવસોમાં અત્યારે કમ જોવાય છે, દેખાય છે. પણ આના પણ ઉપર કામ કરવું અત્યારે પણ કઈ ને કઈ જગ્યા એવી છે જ્યાં આપણને આની જરૂરત છે. તો એ જે બધા પ્રશ્નો છે આનો ઉકેલ સ્થાનીય જે આપણા પ્રતિનિધિ હોય, મહાનગરપાલિકાના જે ચૂંટાયેલા પાર્ષદો હોય તે કરશે. જે મેયર હોય છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય છે, અને બધી જે સમિતિઓ હોય આના ચેરમેન જે હોય એ બધા આપણને વળગતા જે પ્રશ્નો છે, જે આપણે રોજમર્રાના જેમ કે પાણી છે, સફાઈ છે, વીજળી છે, સ્ટ્રીટ લાઇટ છે, ડ્રેનેજ છે, ગટર લાઇન છે, આનું બધાનું. અને સ્લમ ઇમ્પ્રુવમેન્ટ, જેમ કે આપણે જ્યાં જ્યાં જરૂર હોય અત્યારે આવાસો બની રહ્યા છે, સારા એવા આવાસો સુરતમાં બનેલા છે. અને પ્રત્યેક વ્યક્તિને મકાન, પોતાનું ઘર હોવું જોઈએ એ પ્રધાનમંત્રીનું જે સપનું છે આપણે સુરતમાં સાકારિત થઈ રહ્યો છે. તો એના માટે પણ સ્થાનીય સ્વરાજમાં યોગ્ય પ્રતિનિધિ હોવું આપણને જરૂરી છે. પણ આ યોગ્યતાનો માપદંડ શું? આપણે તો એવું છે કે જે રાજનીતિક પાર્ટીઓ જે છે, જે કોઈને પણ ટિકિટ આપે અને વિચારધારાથી પ્રેરિત થઈને આપણે આને વોટ કરીએ છીએ. તો તમારા થકી, કેમ કે તમે વિચારધારાવાળા છો અને એક વિચારધારાથી તમે જોડાયેલા છો, અને તે વિચારધારા છે એ રાષ્ટ્રના પ્રતિ પ્રેમથી ઓતપ્રોત છે. એ કઈ પાર્ટીના કે કઈ વ્યક્તિના પ્રેમથી ઓતપ્રોત નથી. એટલે હું એમ કહીએ તો થઈ શકે છે કે કોઈને આ સારું ના લાગે, પણ આ પ્રશ્ન છે. કેમ કે જે પણ વિચારધારાના માણસો છે એ પોતાની પાર્ટીને વોટ કરે, ઓર જે પાર્ટી હોય છે વિચારધારાવાળી એ પોતાની પસંદગીના ઉમેદવારો ઊભા કરે છે. તો કંઈક ને કંઈ થોડું નારાજગીનું વાતાવરણ પણ થાય છે ને એમ તેમ, અને કોઈક અયોગ્ય વ્યક્તિ પણ ચૂંટાઈ જાય છે. તો આના માટે આપણને આગળ અત્યારે તો કંઈ કરી શકીએ નથી, પણ પાર્ટીઓ માટે શું સંદેશ તમારા થકી તમે આપવા માંગો છો એ કલ્પેશભાઈ તમને હું, કેમ કે થઈ શકે છે એવું કે કઈ વોટર એવા છે જે
પોતાના ઉમેદવારોથી નારાજ થઈને બેસેલા છે ઘરે. હું આને કહેવા માંગુ છું કે નહીં, નારાજગી જે છે એ બીજી બાબત છે, પણ અત્યારે તમારો વોટ કરવાનું જે કર્તવ્ય છે આનું નિર્વહન કરો. પહેલા વોટ દઈને આવો તમે, અને પછી આપણે વાત કરીએ. પણ જે હું તમારી જોડે ચર્ચા કીધી, જે પ્રશ્ન છે, અને પ્રાણ બહુ મોટું પ્રશ્ન છે, અને તમારા પણ દિમાગમાં આવ્યો હશે કે આપણે વિચારધારાથી જે વિચારધારાથી સંકળાયેલા છે, આની વિચારધારાની જે પાર્ટીઓ હોય, આ કોઈને પણ ટિકિટ આપે અને આપણે ના છૂટકે એને વોટ કરવું પડે, તો આ પાર્ટીઓના જે સુકાન સંભાળે છે, જે શીર્ષ નેતૃત્વ છે, આને શું સંદેશ આપવા તમે માંગો છો, અને જનતા માટે શું સંદેશ છે, આ તમે થોડુંક વિસ્તારથી બતાવો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ઉમેદવારની જે ચયન પ્રક્રિયા હોય છે, દરેક પાર્ટી પોતપોતાની રીતે એનું ચયન કરતી હોય છે. એની એક પદ્ધતિ હોય છે, એની એક નિર્ણય પ્રક્રિયા હોય છે. આપણે જ્યારે એ જે નિર્ણય પ્રક્રિયા છે એ કેટલી પારદર્શી છે, એ કેટલી ઇન્ફોર્મેશનના આધારે નિર્ણય કરવામાં આવી છે, એ બધા પાસાઓ એમાં ઇફેક્ટ કરતા હોય છે. પ્રતિનિધિનું ચૂંટણી જ્યારે જનતા કરતી હોય છે તો જનતાની એક અપેક્ષા હોય છે એના પ્રતિનિધિ પાસે કે ભાઈ મારું નેતૃત્વ કોણ કરશે, મારા પ્રતિનિધિ તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોણ જશે, તો એ કેવો હોવો જોઈએ, એના પ્રશ્નો એના દિમાગમાં આવતા હોય છે. ત્યારે રાજકીય પાર્ટી રીતે પ્રતિનિધિ જેને ટિકિટ આપવાની છે એની ચયન પ્રક્રિયા બહુ ઊંડાણપૂર્વક હોવી જોઈએ. એનું જ્યારે પ્રતિનિધિનું એના ઉમેદવારનું ચયન થાય છે ત્યારે એનું વ્યક્તિગત બેકગ્રાઉન્ડ, એની સમાજમાં છબી, એની પ્રશાસનિક ક્ષમતા, એની યોગ્યતા, એને સ્થાનીય પ્રશ્નોની સમજ, એને રાષ્ટ્રીય રાજનીતિની સમજ, એને પ્રશાસનિક વ્યવસ્થાઓના આધારે જે નિર્ણયો થતા હોય છે એને જમીન પર ઉતારવાની વ્યવસ્થા, આ બધા પાસાઓ જોઈને રાજકીય પાર્ટીઓએ નિર્ણય કરવાનો હોતો હોય છે. નિર્ણય કરતી વખતે ઘણી બધી એવી બાબતો રહી જતી હોય છે, એના લીધે એના કાર્યકર્તાઓમાં અસંતોષ હોવો એ સ્વાભાવિક છે. એ અસંતોષ જનતામાં બી થઈ જાય છે. એના આધારે એનો જે સમર્થક વર્ગ છે એની અંદર થોડી નિરાશા આવી જાય છે. એના લીધે પણ વોટિંગ પર્સન્ટેજ ઓછું થતું હોય છે. એક કારણ એ બી હોય છે. એટલે રાજકીય પાર્ટીઓની ઉમેદવારની ચયન પ્રક્રિયા પણ કેટલી પારદર્શી, એના સિદ્ધાંતોના અનુસાર, એની કાર્ય પદ્ધતિના અનુસાર, એની જે કંઈ વ્યવસ્થા છે એના આધારે હોવી જોઈએ. ઘણીવાર એવું થાય છે કે સમીકરણ જે છે, જાતીય સમીકરણ, સ્થાનીય સમીકરણ, એના આધારે નિર્ણય લેવાતા હોય છે. તો એના લીધે એક વર્ગ એ નારાજ થઈ જતો હોય છે. પણ જો તમારો અભ્યાસ પાકો હોય, તમે પાર્ટીની કાર્ય પદ્ધતિ, પાર્ટીની નિર્ણય પ્રક્રિયા, તમારા વ્યક્તિગત સ્વાર્થો, ગણા અણગણમાં આ બધું છોડીને તમે નિર્ણય એ સમાજ અને વોટરની અપેક્ષા મુજબનો કર્યો હોય, કાર્યકર્તાની અપેક્ષા પ્રમાણેનો જો નિર્ણય થયો હોય, તો એમાં પાર્ટીનું તો હિત છે જ, એ વિસ્તારનું હિત પણ છે અને શહેરનું હિત પણ છે. અને એના દ્વારા જનકલ્યાણના જે કામો આપણે કરવાના છે એ પણ સારી રીતે થઈ શકે. અને ઘણીવાર આપણે જોઈએ છે કે આજે નગરપાલિકા, મહાનગરપાલિકા, સુરત જેવી નગરપાલિકા, સુરત 11,000 કરોડનું બજેટ, 80 લાખ જેવી વસ્તીનું શહેર, દરેક જિલ્લામાંથી આવતા લોકો, એની ભૌગોલિક સ્થિતિ, એની વ્યાપારિક સ્થિતિ, એની આર્થિક સ્થિતિ, અને જોડે જોડે સામાજિક અને સાંસ્કૃતિક સ્થિતિ, એની સમજ, એનો અભ્યાસ હોવો જરૂરી છે. મિત્રો, મેયર જેવી જવાબદારી, સ્ટેન્ડિંગ ચેરમેન, મહાપૌર, આ બધી જે જવાબદારીઓ છે ને એ નાની મોટી જવાબદારી નથી. એ રબર સ્ટેમ્પને બેસાડી દેવાના ને
કોઈ નિર્ણય કોઈ બીજી જગ્યાથી લે ને એનો હાથો બનીને એ નિર્ણય કરે એ જગ્યા નથી. એનો પોતાનો સ્વ વિવેક હોવો જોઈએ. એ સિટીનો પ્રથમ નાગરિક, એ સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન, એની પોતાની આવડત હોવી જોઈએ. એને સુરતની મૂલ્યો વધે, સંસ્કૃતિ પણ સ્થાપિત થઈ જાય, એના પ્રશ્નો પણ અમારી સામે આપણી સામે આવી રહ્યા છે. એ પ્રશ્નોની સમજ એ શાસકોમાં પણ હોવી જોઈએ. આપણે માત્ર આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યાપાર, ધંધા અથવા બાકી બધા પ્રશ્નોની જોડે જોડે જે મૂળભૂત પ્રશ્નો છે એની વાત પણ આપણે કરવી પડશે. એટલે જે લલિતજીએ મને પૂછ્યું કે રાજકીય પાર્ટી રીતે એમનું શું જિમ્મેદારી છે, તો આ જિમ્મેદારી બહુ મહત્વની છે કે કાર્યકર્તાઓની ભાવના, જનતાની આકાંક્ષા, અપેક્ષા અને સુરત જેવી સિટીની જરૂરત, એની જે આવશ્યકતા છે, આ ત્રણેયનું જો યારે સમન્વય થઈને નિર્ણયો થશે અને એવા લોકોના હાથમાં સુરત સોંપવામાં આવશે તો એમાં પોલિટિકલ પાર્ટીનું પણ ભવિષ્ય ઉજ્જવલ છે અને જોડે જોડે આ શહેરનું ભવિષ્ય પણ ઉજ્જવલ છે. એટલે જે 2047નું લક્ષ્ય વિકસિત સુરત, વિકસિત ગુજરાત, વિકસિત ભારતનો છે, તો આજે એની નીંવ નાખવાનો સમય છે. એનો પાયો આજે આપણે નાખવો પડશે અને આપણે નાખી બી રહ્યા છે. એ દિશામાં કામ થઈ રહ્યું છે, પણ એની સ્પીડ વધારવી હોય, એની ઝડપ વધારવી હોય, એમાં ગુણવત્તાપૂર્ણ કામ થવું હોય તો એના માટે યોગ્ય, પ્રતિભાવાન, પ્રશાસનિક ક્ષમતાવાળા અને ચારિત્રવાન લોકોની પણ જરૂર છે. મિત્રો, ચારિત્રને લોકતંત્રમાંથી હટાવીને લોકતંત્રની વાત થાય તો યોગ્ય નથી. કેમ કે લોકતંત્રના જે મૂલ્યો છે, એ મૂલ્યોની રક્ષા, એ લોકતંત્રના એને સ્થાપિત કરીને લોક કલ્યાણના કામો કરવા, સમાજ કલ્યાણના કામો કરવા, રાષ્ટ્રહિતના કામો કરવા, એના માટે
યોગ્ય અને ચારિત્રવાન લોકોની જરૂર છે. આજે આપણે કેરેક્ટર ક્રાઇસિસથી ગુજરી રહ્યા છે. આજે એટલો મોટો ઘણા બધા ક્રાઇસિસ છે, એમાંનો એક ક્રાઇસિસ છે કેરેક્ટર ક્રાઇસિસ. લોકો લોકપ્રતિનિધિઓ છૂની લેતા હોય છે, છૂટાઈ જતા હોય છે, પણ એનું ફોકસ વિકાસ, સમાજકારણ, રાષ્ટ્રકારણ નહીં થઈને વ્યક્તિગત કારણમાં પડી જતા હોય છે. અને એનું ફોકસ માત્ર ને માત્ર સત્તા દ્વારા સંપત્તિ, સત્તા દ્વારા પૈસા, એ પૈસાથી પાછી સત્તા, એ જ આ બંને બાજુ થતા હોય છે. એટલે લોક પ્રતિનિધિ ઉમેદવારનું ચયન એ બહુ ગંભીર બાબત છે અને એના પર બધાએ પાર્ટીઓ વિચાર કરવાનો જરૂર છે. અને બધાએ પાર્ટીઓ જ્યારે ટિકિટની વેચવણી કરે છે તો એને ગંભીરતાથી લેવી જોઈએ. તો મતદાન પર્સેન્ટેજ પણ વધશે, સરકારો પર લોકોનો ભરોસો પણ વધશે, જે લોકો નિર્ણય પ્રક્રિયામાં નેતાઓ છે એમના પર બી ભરોસો વધશે, અને જે કંઈ આપણે લક્ષ્યો લઈને ચાલી રહ્યા છે એની પણ પૂર્તિ થશે. બરાબર છે તમારી વાત. તો આ બધી વાતો વિચારણીય છે, રાજકીય પક્ષો માટે પણ અને જનતા માટે પણ મૂળભૂત પ્રશ્ન એ છે કે મતદાન વધારે થવું જોઈએ. અને જે પણ મતદાનથી અત્યારે વંચિત છે અને બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે તમે મતદાન મથકે જઈને તમારો વોટ કાસ્ટ કરો, રાષ્ટ્રના હિત માટે મતદાન કરો. એ તમારો પ્રથમ નાગરિક કર્તવ્ય છે અને અધિકાર પણ છે. આ સંવિધાનથી આપણને અધિકાર મળેલો છે કે આપણે આપણા પ્રતિનિધિનો ચુનાવ કરી શકીએ અને આપણે કેવું પ્રતિનિધિ જોઈએ છે, કેવી અપેક્ષા આપણી છે, એ બધું જે છે આપણે આના જરીએ કરવામાં સક્ષમ છે. અને ગરમી છે, આળસ છે, આ બધી વાતોને પડતું મૂકીને તમે મતદાન મથક સુધી જાઓ અને વોટ કાસ્ટ કરો. આ જ વિનમ્ર અપીલ હું બધાથી કરવા માંગુ છું. અને હિન્દ ટીવીથી જે પણ જોડાયેલા છે, અત્યારે જે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, અને બધાને રિક્વેસ્ટ છે, બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે તમે વોટ કાસ્ટ કરો અને રાષ્ટ્રહિતમાં મતદાન કરો. ધન્યવાદ.